વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક શ્રી બેલનાથ મહાદેવ દર્શનીય છે. શ્રાવણ માસ સહિત ગ્રામજનો ભાવિકો દર્શન પૂજન લાભ લેતા રહે છે. રંગોળા પાસે આવેલા વિકળિયા ગામમાં નદી કિનારે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલા શિવાલય સૌના માટે આકર્ષણ ધરાવે છે. ઐતિહાસિક શ્રી બેલનાથ મહાદેવ પૂરા પંથક માટે આસ્થાનું કેન્દ્ર છે. અલગ અલગ સમયે જીર્ણોદ્ધાર નિર્માણ પામેલ અને ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલ શ્રી બેલનાથ મહાદેવ ગ્રામજનો ભાવિકો માટે દર્શનીય છે અને શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના અને થાળ પ્રસાદમાં સૌ લાભ લેતા રહે છે. મહંત શ્રી રવિગીરી મહારાજ અને ભૂદેવો તથા કાર્યકર્તા સેવકો દ્વારા સુંદર સેવા કાર્ય થઈ રહ્યું છે. એનું કારણ છે આ મંદિર ઘણું પુરાણું છે અને જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 331માં કરેલો છે. એના પછી પાછું મંદિર જર્જરિત થઈ તો એનું 1751માં કર્યો છે અને પછી અમે વિક્રમ સંવત 2025માં કરેલો છે. આ બહુ પુરાતની મંદિર છે. જેથી ગામ નહોતું તેથી સ્થાન તો હતું જ તે આખું. શ્રી બેલનાથ મહાદેવ શરણમ પ્રપદ્ય. વિકળિયા ગામથી કિલોમીટર દૂર શ્રી બેલનાથ મહાદેવનું મંદિર આવેલું છે. શ્રી બેલનાથ મહાદેવ સ્વયંભૂ મહાદેવ છે. અહીંયા શ્રાવણ માસ આખો 30 દિવસ બ્રાહ્મણો અને મહંત પરિવાર દ્વારા શ્રી બેલનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવે છે. બપોરે દરરોજ થાય છે અને બ્રહ્મચોર્યાસીનું આયોજન પણ 30 દિવસ કરવામાં આવે છે. તે ઉપરાંત મહાશિવરાત્રિનું પર્વ પણ ભવ્યાતિ ભવ્ય ઉજવવામાં આવે છે. ત્યારબાદ દર મહિનાની શિવરાત્રિનું ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.